ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે પ્રથમ ધરોઈ એડવેન્ચર મહોત્સવનું આયોજન કર્યું છે। આ ફેસ્ટનું ઉદ્ઘાટન 23 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। આ કાર્યક્રમ 30 દિવસ માટે યોજાશે અને જો હવામાન યોગ્ય રહેશે તો તેને 45 દિવસ સુધી લંબાવી શકાય છે। આ મામલે પરિચિત અધિકારીએ જાણકારી આપી કે આ ફેસ્ટનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે। સરકારી નિવેદન અનુસાર આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જમીન, પાણી અને આકાશમાં રોમાંચની 10 થી વધુ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે। આ ફેસ્ટમાં આધુનિક તંબુઓમાં રહેવાની સુવિધાનો પણ સમાવેશ થશે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં પાણીમાં પાવર બોટ અને પેરાસાઇકલિંગ, હવામાં પેરા મોનિટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનું આકર્ષણ રહેશે। અહીં પ્રવાસીઓના રહેઠાણ માટે અતિ આધુનિક એસી ટેન્ટ સિટી પણ ઊભું કરવામાં આવ્યું છે। અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું મહેસાણા જિલ્લામાં આવેલું ધરોઈ એડવેન્ચર સ્પોર્ટ્સ માટેનું છે ઉત્તમ સ્થાન। તેથી જ ગુજરાત પ્રવાસન વિભાગ ધરોઈ ખાતે લઈને આવ્યું છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ। 23 મે 2025 ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે રાજ્યના સૌ પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન। ફેસ્ટમાં આપને મળશે વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ માણવાનો મોકો, પેરાસેલિંગ, પેરા મોટરિંગ, હોટ એર બલૂનિંગ, હાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ જેવા વિવિધ રોમાંચક સ્પોર્ટ્સ। તેમજ હશે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ। તો સ્ટાર ગેઝિંગ, નેચર વોક અને યોગ જેવી પ્રવૃત્તિઓ આપશે આહલાદક અનુભવ। રોકાણ માટે હશે વૈભવી ટેન્ટની સુવિધા અને સ્વાદિષ્ટ ભોજનનો લાહવો। હવે રાહ શાની જુઓ છો? વધુ માહિતી માટે લોગિન કરો www.dharoiadventurefest.com। વેકેશન માટે બેસ્ટ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ।